તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી તારીખે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં પીએમ મોદીના રોડ શો અને અન્ય કાર્યક્રમ વિશે તંત્રે સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે તૈયારીઓ પરિપૂર્ણ કરી છે. સ્વાગત કાર્યક્રમના રૂટ પરથી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. વાહન ચાલકોએ જાહેરનામા પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત સુરક્ષાના ભાગ સ્વરૂપે વડોદરામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સુરક્ષા વ્યવસ્થા માટે 7 ડીસીપી, 15થી વધુ એસીપી અને 70થી વધુ પીઆઈ સહિત કુલ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનઆઈસી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ આપણે વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ તૈનાત રહેશે.